નરેન્દ્ર મોદીનો સમય પણ તમે જોયેલો છે કે જ્યારે એ સીએમ હતા, આ બધાએ જોયેલો છે જોકે. તો આ બાદ આનંદબેન આવ્યા, પછી વિજયભાઈ આવ્યા, અત્યારે ભૂપેન્દ્રભાઈ છે. એક વરિષ્ઠ પત્રકાર તરીકે અગર તમારે આ ચારને રેન્ક આપવો હોય તો કઈ કેટેગરીમાં આવશો? સૌથી પહેલા તમારે નંબર આપવો હોય તો કોને આપશો? નરેન્દ્રભાઈ, આનંદીબેન, વિજયભાઈ અને ભૂપેન્દ્રભાઈ? જો ઓબ્વિયસલી નરેન્દ્ર મોદી ઇઝ ધ બેસ્ટ, એમાં તો કોઈ શંકા નથી. કારણ બરાબર. કે અત્યારે ગુજરાતનું આપણે ચારેકોર વિશ્વમાં ડંકો, ભલે એમાં એમાં પછી આ નીચેની વાત મેં જે હમણાં જ કરી છે એ પાછું યથાવત મુદ્દો હતો, જેમાં કોઈ સંશય નથી. પરંતુ આ પૂર્વેના જેટલા ચીફ મિનિસ્ટર થઈ ગયા, ગુજરાતને તો ક્યાંય આવું એને ડંકો વગાડ્યો હોય વિશ્વભરમાં એવું તો નતું જે નરેન્દ્ર મોદીના લલાટે આપણે તિલક કરીએ છૂટકો છે, એમાં કોઈ સંશય નથી. નથી. ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવ્યું કે વિશ્વભરના રોકાણકારોને આકર્ષવામાં લેવાયું, અનેકો એને આયામો એવા છે જેના થકી ગુજરાતે છે વિશ્વ ફલક ઉપર આવ્યું. એ સનાતન સત્ય છે, એમાં સ્વીકારવું રહ્યું. પણ હમ. એને બાદ કરો તો બાકી તમે જેમ કે ભૂપેન્દ્રભાઈ પટેલ, એને એમ કે કેટલામો નંબર આપવો એમ, તો એને કઈ નંબર બંબર આપવા કરતા છે એનો વારો આવ્યો અને એને નાઇટ વોચમેનની ભૂમિકા તરીકે ભજવી દીધું એમ કહેવાય. એ ખરાબ નથી એટલે એટલા સારા, એમ માની લો એની હજી કોઈ ખરાબી બહાર આવી નથી એટલે આપણે એને સારા કહીએ. પણ આપણે જે અપેક્ષા છે એ અપેક્ષામાં તો એ કઈ બહુ પૂરતી થયા નથી. એ હકીકત છે. એટલે એમાં નંબરબાજી કરવા કરતા આપણે એમ કહીએ કે ભાઈ એને ટાઈમ પાસ કરી દીધો, બીજું શું એના વખતમાં આવ્યો એ પ્રમાણે ટાઈમ પાસ કરાવી દીધો. જ્યાં સુધી બીજો કોઈ સારો ના આવે, આપણે જેમ નાઇટ વોચમેન ઉતારે હમ. ને કે ભાઈ છેલ્લી જે 5-7 અવર છે એ કાઢી નાખો એટલે કાલે બીજો કોઈ સારો ખેલાડી ઉતરે નવી પીચ ઉપર, એના જેવી વાતો છે ભૂપેન્દ્રભાઈ ને. આ એની બીજી ત્રીજી વખત એ આવ્યા અને બધું લડી રહ્યા છે, માની લો 3 વર્ષ એને પૂરા થયા. પણ એમાં આમ દૈદીપ્યમાન કહી શકાય, આમ છાતી ઠોકીને કહી શકાય કે કોલર ઊંચા કરીને કહી શકાય, જેમ કે વિશ્વભરમાં લોકો કહેતા ને કે ભાઈ ગુજરાતમાંથી આપણે આવીએ આપણે ગમે ત્યાં જતા કે ઓહો નરેન્દ્ર મોદી કા ગુજરાત. એ તો સ્વાભાવિક વાત છે, લોકો કહેતા જ ને કે નરેન્દ્ર મોદીનો ગુજરાત એમ. એટલે તો ગુજરાત તો મહાત્મા ગાંધીનું છે, ગુજરાત તો સરદાર પટેલનું છે, ગુજરાત તો રવિશંકર બાપાનું છે, ગુજરાત તો એવા લોકોનું છે. પણ છતાંય છેલ્લા કેટલાક સમયથી આપણે માનીએ છીએ કે વિશ્વભરમાં જતા તો લોકો કહેતા ખરા કે ભાઈ નરેન્દ્ર મોદીનું ગુજરાત એમ. એવું ભૂપેન્દ્રભાઈના નામે કોઈ જમા પાસું છે નહીં કે આપણે કહી શકીએ કે આ ભૂપેન્દ્રભાઈની ઉપલબ્ધિ છે. આ જે અત્યારે મેં તમને તથાકથિત પોલિસીસ બધી જે વાંચીને હજી મારી પાસે હાર્ડો છે આખો 70 જેટલો, પણ એ બધું તો કાગળ ઉપરના બધા ચિતરામણા છે, એમાં પ્રજાને કઈ લેવા દેવા નથી. જેમ કે આ ફૂલ ગુલાબી બજેટો નથી બહાર પડ્યા, 5-5 લાખ કરોડ ને 10-10 લાખ કરોડ ના આમને તમને. ફૂલ ગુલાબીમાં શું થયું? તમને ખુદને તમે તમારા સ્ટુડિયોથી માંડીને તમારા ઘરે જાઓ, રિક્ષાવાળા પેલા જેટલા પૈસા લેતા એમાંથી 1 રૂપિયો ઓછો મને કયો તો શેનો ફૂલ ગુલાબી? એમ પ્રજાને જે વસ્તુ છે ને એ કાંઈ અસર પડતી નથી. લાઇટનું બિલ ઘટ્યું નથી, એસટી ના બિલ ઘટ્યા નથી, મોંઘવારી ઘટી નથી, બેરોજગારી ઘટી નથી, સલામતીમાં આપણે છાતી ઠોકીને કહી શકીએ એમ નથી, ક્યાંય સરકારી તંત્ર એવું સુધરી ગયું કે અમે જઈએ તો અમને આદરપૂર્વક બોલાવે નથી, પોલીસ તંત્રમાં અમને માન મર્તબો, અમને એટલે સામાન્ય પ્રજાને માન મર્તબો મળતો. યાર તમે અમારા નોકર જુઓ અથવા તો અમારા કમસે કમ સેવક જુઓ, તો દરેકને તમે આ રીતે જુઓ આરોપીની દ્રષ્ટિએ ક્યાંથી ચાલે? એમાં કોઈ સુધારો આવ્યો નથી. અને જેટલા લોકો પદ ઉપર છે, જેટલા લોકો શાસન ઉપર છે, ને કોઈએ 200 કરોડ 500 કરોડ 1000 કરોડ 500 કરોડ 200 કરોડ આવા કૌભાંડ તો બધા આવ્યા જ કરી, આપણે જાણીએ છીએ. તો શેનું સુશાસન મને કયો? આ જે પોલિસીસ છે એ તો અમથે અમથું સરકાર એના હાટું તો હોય છે, એટલે એમાં કઈ છગન પોલિસી મગન પોલિસી એનો કોઈ મતલબ નહીં. બધું તો ઠીક છે યાર. હું આજે છાપામાં તંત્રી હોઉં તો આજે પેલે મને ફલાણા હમાતા લઉં, કોઈ કલરનો ફોટો મૂકું, કોઈ કેરિકેચર મૂકું, કોઈ કાર્ટૂન મૂકું, કોઈ એડિટોરિયલ મૂકું, પણ એથી શું? ભાઈ તો એના હાટું તો હોઉં છું. એમાં નવીન શું કર્યું? નવીન તો જનતા સ્વયં કે ધન્ય હો અમારી આ ફલાણી ફલાણી વિગતને તમે ઉજાગર કરી, જે કોઈ નતું કરતું, અને અમારી વાતને વાચા મળી, એને જેમ ધન્યતા આપણને અનુભવે એવું ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના કિસ્સામાં, માફ કરે ભૂપેન્દ્રભાઈ, પણ એવી કોઈ વાત તો છે નહીં કે આપણે એને ગૌરવપૂર્વક કહી શકીએ. હા, મેં પહેલા તમને કીધું તેમ એ ટકી ગયા 3 વર્ષ. લ્યો ટૂંકમાં છેલ્લો પ્રશ્ન પૂછી લો, ટૂંકમાં જવાબ આપજો કે એવું માનવામાં આવે છે કે ભૂપેન્દ્રભાઈ જે રીતની સરકાર ચલાવે છે એ દિલ્હીથી ચાલે છે, ઇન શોર્ટ? ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ એ તો દર બીજા ત્રીજા વાક્ય એને CR પાટીલ અને નરેન્દ્ર મોદીનો હમ. આભાર માન્યા સિવાય છૂટકા નહીં. એટલે એ તો કરે જ છે. જો કે પાછું એને લાલસાય નથી. એને ભૂતકાળમાં જયારે એના દીકરાને થોડુંક હેલ્થ પ્રોબ્લેમ થયો હતો ત્યારે એને કીધું જ હતું કે ભાઈ તમે હવે બીજાને મૂકો તો મૂકી દો. એટલે એ બાબતમાં આપણે પાછી એની સરાહના કરવી કે એ પાછી સત્તાના લાલસુ નથી. ચોટી જવું જળોની જેમ, મને કાઢતા નહીં ને તો હું મારું જૂથ અલગ કરી નાખીશ કે પક્ષને અમે હમ. બગાડ, એવું કઈ નથી. મેં કીધું ભોળા બાબા જેવું એક સારસ વ્યક્તિ, વડીલ સારા, જેને કહેવાય કુટુંબનો મોભી હોય એ કેવા હોય, હમ. મમતાળુ જેવા, જેને આ ભારતીય જનતા પાર્ટી વાળા મૃદુ અને મક્કમ કે છે. પણ મક્કમતા ક્યાંય જોવા મળી નથી, મૃદુતા જોવા મળી છે. આટલું, ધેટ્સ ઓલ.
જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે ઘણા સરસ સરસ મુદ્દા કીધા કે જે મહત્વના હતા, કારણ કે આવનારી જે ચૂંટણી છે એ તો મહત્વની છે, પરંતુ પ્રધાનમંત્રીથી લઈને અત્યારના જે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ આગળના સમય માટે કેવી રીતના પોતાનું પ્રદર્શન કરશે એ મહત્વનું છે. જગદીશભાઈ, ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.